પ્રોજેક્ટ સારથી કિશોર વયના વિદ્યાર્થીઓની શારીરિક અને માનસિક સુખાકારીની યાત્રા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને એસ્ટ્રલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે શરૂ થયો અને નમસ્તે લાઈફ હેલ્થકેર ફાઉન્ડેશન દ્વારા અસરકારક અમલીકરણ થાય છે. આ રીતે કિશોર બાળકોનું સ્વાસ્થ્ય અને સુખાકારી સુધારવા માટે એક સશક્ત પ્રારંભ થયો. પ્રોજેક્ટ સારથીએ 50 અનુદાનિત અને 50 બિન અનુદાનિત શાળાઓમાં સક્રિય કામ કર્યું અને 20,000થી વધુ વિદ્યાર્થીઓના જીવન અને આરોગ્યમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે મહત્વનું માધ્યમ બન્યો. પ્રોજેક્ટ સારથીમાં વર્ગખંડમાં ભણાવાતા વિષયો ઉપરાંત કેટલીક મહત્વની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમ કે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, ડ્રગ્સ અવેરનેસ, હેરેસમેન્ટ અને ફૂડ અને ન્યુટ્રિશન. હાલની યુવા પેઢી ફૂડ અને ન્યુટ્રિશનની સમજની બહાર છે, તો તે લાવવા માટેનો આમાં પ્રયત્ન કરેલો છે. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અમદાવાદ શહેર, એસ્ટ્રલ ફાઉન્ડેશન અને નમસ્તે લાઈફ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં 250થી વધુ શિક્ષકો, આચાર્યો અને નિષ્ણાતોએ પ્રોજેક્ટ સારથીના ઉદ્દેશ્ય પર ચર્ચા કરી. સૌએ કિશોરોના શારીરિક માનસિક સુખાકારીને પ્રોત્સાહિત કરવા માટે આરોગ્યપ્રદ આહાર, ફિટનેસ, તણાવ મેનેજમેન્ટ, મોબાઈલ નિર્ભરતા, નશાનો દુરુપયોગ અને હેરેસમેન્ટ રોકવાના મુદ્દાઓ પર સાથે કામ કરવા સંકલ્પ કર્યો. સારથી પ્રોજેક્ટ અંતર્ગત શાળાઓમાં વિદ્યાર્થી પોતાના મનની વાત રજૂ કરી શકે તે માટે મન કી બાત માટે સંવેદના પેટી રાખેલી છે. સંવેદના પેટીમાં વિદ્યાર્થી પોતાનો પ્રશ્ન રજૂ કરે અને સારથી શિક્ષક તેનું નામ જાહેર કર્યા વગર તેને ખાનગીમાં એને કાઉન્સેલિંગ કરે છે અને તેને એ પ્રશ્નમાંથી બહાર નીકાળે છે. નમસ્તે લાઈફના પ્રમુખ અને ટીમે એસ્ટ્રલ ફાઉન્ડેશનના સહયોગ અને શ્રેષ્ઠ નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ 200 શિક્ષકો માટેના અસરકારક માસ્ટર ટ્રેનિંગ માટે વિશિષ્ટ પદ્ધતિઓ અને તાલીમ માટે PPTs તૈયાર કરવામાં આવી. વિડિયો, AV ટ્રેનિંગ મોડ્યુલ્સ અને દૈનિક આરોગ્ય ટિપ્સનું સર્જન કરવામાં આવ્યું છે, જે શિક્ષકો, વાલીઓ અને કિશોરોને માર્ગદર્શન આપશે, તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે અને એક સ્વસ્થ સુખી સમાજના નિર્માણમાં મદદરૂપ બનશે. સાથી શિક્ષકોના નિયમિત જાગૃતિ કાર્યક્રમ, પ્રવૃત્તિઓ અને ક્લાસરૂમમાં કરાવાતી યોગા અને માઇન્ડફુલનેસની પ્રેક્ટિસથી વિદ્યાર્થીઓમાં નોંધપાત્ર ફેરફારો જોવામાં આવ્યા છે. શિક્ષકોનું કહેવું છે કે હવે વિદ્યાર્થીઓ વધારે શિસ્તબદ્ધ થયા છે, અભ્યાસ સારો કરે છે અને સારી આદતો પણ કેળવી રહ્યા છે અને જો સમસ્યા હોય તો તેમની સામે આવીને રજૂઆત પણ કરે છે. તો આપણે કહી શકીએ કે પ્રોજેક્ટ સારથી દ્વારા વિદ્યાર્થીઓમાં ઘણા બધા બદલાવ પોઝિટિવલી આવી રહ્યા છે. પૂર્ણપણે સજ્જ અને તૈયાર શિક્ષકો વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ અને સભાખંડોમાં વ્યાયામ, યોગ અને ધ્યાનની પ્રથાઓ જેવી નિયમિત પ્રવૃત્તિઓને શામેલ કરી રહ્યા છે. તેમણે સ્વાસ્થ્ય જાગૃતિ માટે વિડિયો નિદર્શન કર્યા, માતા પિતાને પ્રોજેક્ટ સારથીના વિડિયો શેર કર્યા અને વિદ્યાર્થીઓને સહાનુભૂતિપૂર્વક સાંભળ્યા. શિક્ષકોએ સુખાકારીના નેતાઓ તરીકે ઉત્તમ કામગીરી કરી અને પ્રોજેક્ટ સારથીને પોતાના અને વિદ્યાર્થીઓના જીવનમાં ઉતારવા માટે ખૂબ સક્રિય અભિગમ અપનાવ્યો. બાળકોની હેલ્થ હેબિટ થોડી ચેન્જ થઈ છે. હેલ્થ હેબિટ બદલાય છે. ડિસિપ્લિનના પ્રશ્નો પર થોડો કંટ્રોલ આવ્યો. અરે વાહ, લોકોમાં ઘણો ફરક પડ્યો છે. એ લોકો થોડા સ્થિર થયા છે, ભણવામાં થોડી એકાગ્રતા વધી છે. અમે સંવેદના પેટી પણ રાખી છે. You, Dr. Meena, because that the program was awesome. I just would like to say that at the end of the program, I have not seen such type of applause in my school ever. That was the great appreciation for you all. પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એનાથી સ્કૂલમાં બાળકોમાં ઘણા બધા બદલાવ આવી રહ્યા છે. તો એ બદલાવમાં જોઈએ તો એમની માનસિક તણાવ અને જે આપણે કહીએ છીએ ડ્રગ્સ ને બધી બાબતોમાં જે અમે બાળકોમાં ઘણું બધું ચેન્જ લાવી શક્યા છીએ. They will give us to a feminine power and they give us a spirit to do something in world. And all these exercises have been a truly uplifting experience and they've helped us calm down and relax for a few moments. अच्छी हेल्थ रखनी चाहिए, अच्छा खाना चाहिए, स्वाद लेना चाहिए, जंक फूड नहीं खाना चाहिए ज्यादा और घर का जो बना है वो खाना चाहिए, बाहर का नहीं खाना चाहिए. પ્રોજેક્ટ સારથીની ટીમ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અમદાવાદ શહેર, એસ્ટ્રલ ફાઉન્ડેશન અને નમસ્તે લાઈફ નમ્રતા અને ગૌરવ સાથે આભાર માને છે અનેક શિક્ષકો અને આચાર્ય મિત્રોનો, જેમણે આ સારથી પ્રોજેક્ટને સકારાત્મક રીતે આગળ વધારવામાં મદદ કરી.
તેમના પ્રયત્નો દ્વારા કિશોર વયના વિદ્યાર્થીઓના આરોગ્ય અને જીવનમાં મહત્વપૂર્ણ ફેરફાર આવ્યા છે. પ્રોજેક્ટ સારથીથી વિદ્યાર્થીઓમાં એક પ્રકારનું એક્ટિવનેસ ઊભી થયું છે. વિદ્યાર્થીઓ મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરતા હતા, તેમાં ઘણો બધો કંટ્રોલ આવ્યો છે. સાથે સાથે ફૂડની જે હેબિટ હતી એમાં જંક ફૂડનો ઉપયોગ બિલકુલ નાબૂદ થયો છે અને લંચ બોક્સ જે છે હેલ્ધી બન્યા છે. પ્રોજેક્ટ સારથી ભવિષ્યની પેઢીઓમાં એક મોટી સામાજિક અસર સર્જવા માટે એક સીમા ચિહ્ન રૂપ બની રહ્યો છે. આપ સૌનો દિલથી આભાર જેમણે આ સંભવ બનાવ્યું.